જે નેતાઓ સામે મોરે મોરો દઈ દેવાની વાતો કરતા હોય અને જે નેતાઓ છે તે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને કહેતા હોય કે ભાઈ ચેલેન્જ આપું છું, જો હું અહીંયા આવું અને તે ન આવે તો તે બે બાપનો અને હું એક બાપનો. જે નેતાઓ સામે મોરે મોરો દઈ દેવાની વાતો કરતા હોય અને જે નેતાઓ છે તે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને કહેતા હોય કે ભાઈ ચેલેન્જ આપું છું, જો હું અહીંયા આવું અને તે ન આવે તો તે બે બાપનો અને હું એક બાપનો. હવે આવી વાતો કરતા નેતાઓ છે એ સામે મળે, હસતા હોય ને પાછા આવ ભાઈ હરખા, આપણે બે હરખા આવું કરી નાખે તો એમના માટે જે એમના ટેકેદારો અને કાર્યકરો એકબીજાની સાથે ગાળાગાળી આવી ગયા હોય, આક્ષેપો કરતા હોય અને હાથાપાઈ સુધી આવી ગયા હોય, હવે એમને શું સમજવાનું? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. દ્રશ્યો કંઈક આવા જ ગઈકાલે ગાંધીનગરમાં જોવા મળ્યા છે, જ્યાં મુખ્યમંત્રીની ઓફિસમાં રજૂઆત કરવા માટે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહોંચે છે. બરોબર તે જ સમયે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ ત્યાં પહોંચ્યા હોય છે. જ્યારે તેઓ બંને ગાંધીનગરમાં બહાર CMની ઓફિસમાં મળી જાય છે ત્યારે દ્રશ્યો કંઈક એવા જોવા મળે છે કે બંને એકબીજા સામે હસતા હોય છે અને વાતચીત કરતા હોય છે. ત્યારે તેમની સાથે રાજકોટના કેટલાક સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પણ જોવા મળે છે. આ ફોટા અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા છે, કેમ કે જ્યારે એકબીજાની સામે બંને આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરતા હતા ત્યારે તેમના કાર્યકર્તાઓ પણ રીતસર એકબીજા સાથે બસ બથોબથ આવવાનું જ બાકી હતું એ પ્રમાણે ગાળાગાળી કરતા હતા. પરંતુ જે નેતાજીઓ આક્ષેપો કરતા હતા તે તો હવે સામે ભેટી રહ્યા છે, હસી રહ્યા છે અને કહી રહ્યા છે કે આવ ભાઈ હરખા, આપણે બે સરખા. હવે જો વાત કરીએ કાંતિલાલ અમૃતિયાની, તો તેઓ આ ફોટા પોતાના ફેસબુક હેન્ડલ પર પોસ્ટ કરે છે અને સાથે જ લખે છે કે આજરોજ મુખ્યમંત્રીશ્રીની ઓફિસથી બહાર નીકળતા સમયે શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા મારફતે મોરબીમાં ગઈકાલે આપના કાર્યકર્તાઓ દ્વારા નાગરિક ઉપર કરેલ હુમલાની નિંદા કરી. મારા 30 વર્ષના જાહેર જીવન દરમિયાન દરેક નાગરિકના પ્રશ્નને સહાનુભૂતિપૂર્વક સાંભળી યોગ્ય તેમજ સકારાત્મક અભિગમ દ્વારા જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે અને જનપ્રતિનિધિની સૌની આ જ ફરજ હોય છે. આ મુલાકાત દરમિયાન આપના કાર્યકર્તાઓ દ્વારા મોરબીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે, તેને બંધ કરવા માટે મેં વિનંતી કરી તેમજ પ્રજા આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીને જરૂરથી જવાબ આપશે એવી ખાતરી આપી. તો હવે કાંતિલાલ આ ફેસબુક પોસ્ટમાં એવું કહી રહ્યા છે કે મેં ગોપાલ ઇટાલિયાને મળીને એવું કહ્યું છે કે મોરબીને બદનામ કરવાનું જે આપના કાર્યકર્તાઓ કરી રહ્યા છે તે તમે બંધ કરી દો. જે મોરબીમાં જે આપના કાર્યકર્તાઓ દ્વારા એક નાગરિકને થપ્પડ મારવામાં આવી છે તેને લઈને મેં તે ઘટનાની નિંદા કરી છે અને હું પોતે એવો જનપ્રતિનિધિ છું કે હું છેલ્લા 30 વર્ષથી બધાને શાંતિથી સાંભળું છું. હવે કાંતિ કાકાને આપણે એવું પણ કહેવાનું મન થાય કે આ પહેલા જ્યારે તમે તમારું લશ્કર લઈને જ્યારે ગાંધીનગર ગયા હતા અને ત્યારબાદ લીલા તોરણે તમારી જાન પાછી આવી હતી અને જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તેમાં પણ આપનું જે સમગ્ર નાટક છે તે જનતા સમક્ષ ખુલ્લું પડી ગયું હતું. ત્યારે આ ફોટામાં તમે ગોપાલભાઈ ઇટાલિયાને અને આમ આદમી પાર્ટીની ટીકા કરી અને એમને ઠપકો આપતા હોય એવું તો કાંઈ નજરે દેખાતું નથી. તો તમારું આ ફોટાને લઈને શું કહેવું છે કે શું આમાં કાંતિલાલ અમૃતિયા ગોપાલ ઇટાલિયાની ટીકા કરી રહ્યા છે કે પછી બંને નેતાઓ શાનમાં સમજી રહ્યા છે કે પ્રજા ભલે આપણા માટે લડે, ટેકેદારો ભલે આપણા માટે લડે, પણ આપણે બંને ભાઈઓને સાથે રહેવાનું છે. નમસ્કાર.